નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા સાયબર ગુનાની જે ખૂબ શાંતિથી થાય છે પરંતુ નુકસાન કરોડોમાં કરે છે. ગુજરાત પોલીસ હાલમાં એક વિશેષ અભિયાન ચલાવી રહી છે, મ્યુલ હન્ટ ઓપરેશન. પણ હવે સવાલ એ છે કે આ મ્યુલ એકાઉન્ટ શું છે અને સામાન્ય માણસ એમાં કેવી રીતે ફસાઈ જાય છે. મ્યુલ એકાઉન્ટ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો જે બેંક એકાઉન્ટ પોતે ગુનો ન કરે પણ ગુનેગારને પૈસા ફરાવવામાં મદદ કરે તે મ્યુલ એકાઉન્ટ. ઘણા લોકો જાણ્યા વિના કોઈને એકાઉન્ટ ઉપયોગ કરવા આપે, KYC આપીને ખાતું ખોલાવી આપે અથવા કમિશન મળશે તેવા લાલચમાં ફસાઈ જાય અને પછી એ જ ખાતું સાયબર છેતરપિંડી માટે વપરાય છે. વારાહી વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક શાખામાં એક ખાતું ખોલવામાં આવ્યું. ખાતા ધારકનું નામ છે મયુદ્દીન શાહ મુસ્તુસા ફકીર, રહે વારાહી, જિલ્લો પાટણ. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે 30 ડિસેમ્બર 2024થી 8 ડિસેમ્બર 2025 આ એક જ ખાતામાંથી ₹67,61,232.33 જેટલી મોટી રકમના અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન થયા. આટલું જ નહીં, આ ખાતા સામે NCCRP પોર્ટલ પર 5 ફરિયાદો પહેલેથી જ નોંધાયેલ હતી. પોલીસને માહિતી કેવી રીતે મળી? ભારત સરકારના NCCRP અને સમન્વય પોર્ટલ સાયબર ક્રાઇમ ટ્રેક કરવા માટે બનાવવામાં આવ્યા છે. આ પોર્ટલ પરથી શંકાસ્પદ બેંક ખાતાની માહિતી, વારંવાર ફરિયાદો આવતા ખાતા અને મ્યુલ એકાઉન્ટની ઓળખ થાય છે. આ માહિતીના આધારે વારાહી પોલીસે તપાસ શરૂ કરી અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ ગુનો નોંધવામાં આવ્યો. આ વિડીયોનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કોઈને પણ તમારું બેંક એકાઉન્ટ વાપરવા ન આપો, KYC દસ્તાવેજ શેર ન કરો, ફક્ત એકાઉન્ટ આપો, કમિશન મળશે તેવી વાતમાં ન ફસાઓ, કારણ કે એક ક્લિક તમારી નહીં પણ ગુનેગારની કમાણી બની શકે છે અને સજા તમને થઈ શકે છે. મ્યુલ હન્ટ ઓપરેશન એક સંદેશ આપે છે, સાયબર ગુજરાતમાં સીધા કે આડકતરી રીતે જોડાયેલ દરેક વ્યક્તિ પર હવે નજર છે. જાગૃત રહો, સુરક્ષિત રહો. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો AGP ન્યૂઝ ઇન્ડિયા સાથે. આપ સૌને ખબર જ છે કે ભાઈ હાલના સંજોગોમાં ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવ વધી રહ્યા છે, જેમાં મ્યુલ એકાઉન્ટ ખોલીને જે સાયબર ફ્રોડના પૈસા છે તેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આવી ઘટનાને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા એક ઓપરેશન મ્યુલ હન્ટ ચલાવવામાં આવેલું, જેના સંદર્ભે રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ SP સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં પણ આ ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના સંદર્ભે વારાહી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI પટેલ સાહેબની આગેવાની હેઠળ ટીમ બનાવવામાં આવી હતી અને જે ટીમે આ ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કામ કરતા આરોપી જે છે મયુદ્દીન શાહ મુસ્તુસા, જે આ મ્યુલ એકાઉન્ટ ધરાવતો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે જે આ ખાતા ધારક છે તે એના મળતિયા શોએબ ખાન ઉર્ફે એસા રસુલ ખાન જાતે જત મલિકની સાથે મળીને આ આખી જે કોન્સ્પિરસી છે એ ઘડી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં આ મ્યુલ એકાઉન્ટની મદદથી આશરે 67,61,000 રૂપિયાના નાણાંની હેરફેર થઈ હતી અને આ નાણાં ભારત રાજ્યના અલગ અલગ 5 રાજ્યોમાંથી ફ્રોડ કરીને આવેલાની હકીકત તપાસમાં ખુલી હતી, જેને ધ્યાનમાં લઈને વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાહેબ, હાલ કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે? શું છે આ બધી કાર્યવાહી? હાલમાં જે ખાતાધારક છે, જે મ્યુલ એકાઉન્ટનો ખાતાધારક છે, મયુદ્દીન શાહ મુસ્તુસા જાતે ફકીર, એની ધરપકડ કરવામાં આવેલી છે અને જેના મળતિયા તરીકે જેનું નામ બહાર આવ્યું છે એવા શોએબ ખાન ઉર્ફે એસા રસુલ ખાન જાતે જત મલિક આરોપી પકડવાનો બાકી છે.